નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર વિધાનસભાની ચૂંટણીને લઈને હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ છે, ત્યારે નામ ઉમેરવા તથા કમી કરવા જેવી બાબતોમાં કોઈ પણ જગ્યાએ ખોટી રીતની પ્રવૃત્તિ ન થાય તેમજ સત્તાધારી પાર્ટીના લોકો સુધારણા યાદીમાં કાંઈ પણ ગરબડ ન કરે તે માટે થઈ એક વિસ્તૃત આવેદનપત્ર આજે પ્રવીણ રામની ઉપસ્થિતિમાં વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ. વિસાવદરમાં પેટા ચૂંટણી જ્યારે આવવાની છે ત્યારે મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલુ છે. મતદાર યાદીના સુધારણાની અંદર ઘણીવાર સત્તાધારી પક્ષ અને ભાજપના નેતાઓ દ્વારા ખોટી રીતે એમાં છેડછાડો કરવી, ખોટા નામ ઉમેરવા, અમુક નામો કમી કરવા અને ક્યાંક ને ક્યાંક નીચેના અધિકારીઓ ફિલ્ડ વેરિફિકેશન પરફેક્ટ ના કરે અથવા ડુપ્લિકેટ નામ, એકને એક વ્યક્તિના બે જગ્યાએ નામ હોય છતાં એને કમી ન કરવા, આવી અનેક છેડછાડો થતી હોય છે અને સત્તાધારી પક્ષના લોકો પોતાને ફાયદો થાય એ રીતે આખી સિસ્ટમ ગોઠવતા હોય છે. ત્યારે વિસાવદરની અંદર આવું ન થાય એના માટે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર મામલતદાર, વિસાવદર પ્રાંત અધિકારી, સાથે સાથે ભેસાણ મામલતદાર અને જૂનાગઢ ગ્રામ્ય મામલતદારને એક આવેદનપત્ર આપી અને તમામને અત્યારથી જ અમે એક વાતથી સાવચેત કર્યા છે કે આવી કોઈ પણ ઘટનામાં કોઈ સત્તાધારી પક્ષના નેતાના દબાણમાં આવીને કોઈ કામ કરવાનું નથી. તમામ અધિકારીઓએ નિષ્પક્ષ કામ કરવાનું છે. કોઈ પણ નામ કમી કરવાની વાત છે, ઉમેરવાની વાત છે કે ટ્રાન્સફર કરવાની વાત છે, એનું ફરજિયાત ફિલ્ડ વેરિફિકેશન થવું જોઈએ. કોઈ ઓનલાઈન અરજી આવે છે તો એનું ફરજિયાત ફિલ્ડ વેરિફિકેશન થવું જોઈએ. કોઈ ડુપ્લિકેટ બે નામ છે તેમાંથી એક નામ કમી થવું જોઈએ અને કોઈ પણ ભાજપના નેતાના પ્રેશરમાં આવીને 19-20 ન થવું જોઈએ. આ બાબતની અમે લેખિતમાં અત્યારે તમામ અધિકારીઓને એક આવેદનપત્ર આપીને જાણ કરી છે. છતાં પણ આવનારા દિવસોમાં ક્યાંય પણ ખોટું થશે તો અમારી લીગલ ટીમ અને અમારી ગ્રાઉન્ડ ઉપરની ટીમ છે સતત કાર્યરત છે અને આવી કોઈ પણ ઘટના બનશે તો ચોક્કસથી અમે એને મીડિયા સમક્ષ લાવી અને કોઈ પણ અધિકારી આમાં ખોટું કરતો હશે તો એને અમે કોર્ટના દરવાજા સુધી લઈ જવા માટે પણ તૈયાર છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.